ગાંધીનગરમાં સરગાસણની પ્રાજસ્વ એકેડમીમાં છેતરપિંડી આચરવામાં આવી। ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં છેતરપિંડી આચરવામાં આવી। એકેડમીના 58 જેટલા વિદ્યાર્થીઓ છેતરપિંડીનો ભોગ બન્યા। ભૌમિક સુથાર નામના વ્યક્તિએ 20.80 લાખનું કૌભાંડ આચર્યું। પ્રાજસ્વ ફાઉન્ડેશન એકેડમીનો કાઉન્સિલર ભૌમિક સુથાર હતો। સંસ્થાનો વિશ્વાસ કેળવી ભૌમિક સુથાર દ્વારા કૌભાંડ આચરાયું। યુપીએસસી જીપીએસસીની સરકારી પરીક્ષાની સંસ્થા તૈયારી કરાવે છે। નમસ્કાર, મારું નામ મલ્હાર ભટ્ટ છે। હું પ્રાજસ્વ અટ્રિયા સરગાસણ ખાતે સંસ્થા ચલાવું છું। આ સંસ્થાની અંદર ઘણા સમયથી એક વ્યક્તિ નામે ભૌમિક સુથાર એઝ અ કાઉન્સલર તરીકે કામ કરી રહ્યો હતો, જે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવી, એડમિશન પ્રોસેસ કરવી અને સમય જતાં વિદ્યાર્થીઓની જે ફીસ હોય એના રિલેટેડ એમનો સંપર્ક કરીને એમને જાણ કરવાનું કામ કરી રહ્યો હતો। છેલ્લા 2-3 મહિનામાં વિદ્યાર્થીઓની ફીસ બાબતે એણે કૌભાંડ આચરેલું છે, જે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યામાં 58 અત્યાર સુધી થઈ ગઈ છે અને કૌભાંડનો આંકડો 20,80,000 થયેલ